સિંદૂરના રોપા જે અમે કોકોપીટમાં ઉગાડ્યા હતા એ અત્યારે રેડી થઈ ગયા છે અને હવે એને અમે બેગમાં રોપીશું। તમે જોઈ શકો છો કેટલા એના મૂળ ગ્રો થઈ ગયા છે। મોટે ભાગે જો આવી કોઈ ટ્રે હોય તો એને ટ્રેની અંદર જ ઉગાડવા જોઈએ અને ટ્રેની અંદર પણ કોકોપીટમાં જ ઉગાડવાના હોય છે। તમે જો ટોટલી અમે કોકોપીટનો યુઝ કરેલો છે અને થોડો છાંયડો હોય એવી જગ્યાએ અમે મૂકેલા છે। તમે જોઈ શકો છો આશરે 10-15 ટ્રે અમે અહીંયા ઉગાડી હતી અને અહીંયા શેડ બી બતાવી દઉં તમને। આ ઉપર શેડ છે અને શેડની નીચે જ અમે સિંદૂરના જે રોપા છે એ ઉગાડ્યા હતા। ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે સિંદૂર ઉગતા નથી અને ઉગાડવા તો અમારે ક્યાં ઉગાડવા। તો મિત્રો તમે જુઓ છો અત્યારે આશરે 1 વીંત જેટલા જે સિંદૂરના રોપા છે એ રેડી થઈ ગયા છે અને હવે અમે એને બેગની અંદર રોપીશું, પ્લાન્ટેશન કરીશું। તો જ્યારે પણ લગાવો ત્યારે કોકોપીટની અંદર લગાવવાના રહેશે અને કોકોપીટની અંદર મોઇસ્ચર થોડું જળવાઈ રહે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। અત્યારે અમે આની અંદર કોકોપીટ સિવાય બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરેલો નથી। આ તમે જોઈ શકો છો થોડા બીજ હજી બાકી છે ઉગવાના, એ પણ ઉગી જશે। જો આ સરસ મજાનો રોપો અત્યારે રેડી પણ થઈ ગયા છે બધાય અને ટૂંક સમયની અંદર જ આ એની હાઇટ વધશે અને એ રોપવા માટે રેડી થઈ જશે। 1 ફૂટની હાઇટ જેટલા થશે પછી અને બીજી કોઈ જગ્યાએ તમારે લઈ જવા હોય રોપવા હોય તો તમે રોપી શકો છો। અત્યારે એના મૂળ પણ જોઈ શકો છો। બીજી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આને વાવો છો ત્યારે મોટે ભાગે માટી કે એવી કોઈ જગ્યાએ નહીં પણ હવે કોકોપીટ હોય છે ને તો વહેલું ગ્રો થશે। બતાવો છો મૂળ એના, જો કોકોપીટની અંદર આ એના રૂટ્સ જુઓ તમે કેટલા બધા ડેવલપ થયેલા છે। આ બધા જ એના રોપા છે સિંદૂરના। એટલે આ વિડીયો મૂકવાનું મુખ્ય કારણ એ જ હતું કે ઘણા લોકો કહેતા હતા કે ભાઈ કોકોપીટમાં નથી ઉગતા, તો જુઓ આ લાઈવ તમારી સામે જ છે, કોકોપીટની અંદર જ ઉગાડ્યા છે અને બીજું કોઈ ખાસ ધ્યાન અમે રાખેલું નથી, ખાલી મોઇસ્ચર જળવાઈ રહે એટલું જ એનું આપણે ધ્યાન રાખેલું છે। અહીંયા બી બીજી ટ્રે છે એની અંદરથી પણ હજુ ઉપાડવાના બાકી છે, તો ઉપાડીને અમે બેગની અંદર એને રોપી દઈશું। તો આવી રીતે તમે પણ તમારા ઘરે જો સિંદૂરનું બીજ મળે તો તમે સિંદૂરના રોપા ઉગાડી શકો છો, વાવી શકો છો।